મારું નામ પ્રતાપભાઈ ખાસર, રહેવાનું નાના સૈડા, નાના મોટા ગ્રામ પંચાયતમાં મારી સરપંચ તરીકેની જવાબદારી છે અને બોટાદ ભાજપની અંદર જિલ્લા સંગઠન આમંત્રિત સભ્ય તરીકેની જવાબદારી, પૂર્વ કિસાન મોરચા જિલ્લા અધ્યક્ષની જવાબદારી. જિલ્લાના 3 બ્રિજ બંધ કરવામાં આવે છે, ગોમા બ્રિજે તમે સરપંચે બધા એકત્રિત થયા છો, શું કહેશો? ખાસ તો આજના દિવસે કહેવાનું હોય કે આજની તારીખે 3 વાગ્યે બોટાદ R&B સ્ટેટ વિભાગ દ્વારા આ સ્ટેટ હાઈવે 21 જે છે એ બોટાદ અને સુરેન્દ્રનગર, સાયલા, કચ્છ, મોરબી જિલ્લાને અને રાજકોટને જોડતો આ મેન રસ્તો છે. ફોરટેક રસ્તો છે. આમ તો આગળ ફોરટેક થઈ ગયો છે, થોડું કામ જ ફોરટેકનું બાકી છે. ત્યારે આ ગોમા બ્રિજ જે પાળિયાદ ગામની બાજુમાં આવેલો છે એ બ્રિજ R&B સ્ટેટ દ્વારા જર્જરિત જાહેર કરી અને કલેક્ટર મેડમની સૂચનાથી જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવ્યો છે. તો જર્જરિત તાત્કાલિક થોડા સમયમાં આ બ્રિજ જર્જરિત થઈ ગયો. અત્યાર સુધી કેમ કાંઈ જાહેરનામું કાંઈનો પહેલાં ધ્યાન દેવામાં આવ્યું? લોકો વધારે પડતા હેરાન ન થાય અને ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા લોકોએ નથી કરી. કલેક્ટર મેડમને કન્વિન્સ કરી અને 20-20 કિલોમીટરના ખોટા રસ્તાઓ, જે નાના નાના રસ્તાઓ પંચાયત લેવલના છે એ રસ્તાઓમાં ડાયવર્ઝન આપ્યા. ત્યાં ST બસ કે આવી કોઈ વાહનો ચાલી જ ન શકે. તો આ સુરેન્દ્રનગર બોટાદને જોડતી રોજની 20 થી 25 ST બસ આવે એ આજથી સદંતર બંધ થઈ જવા પણ પામશે. એટલે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો અમારી માંગણી એ છે કે આની બાજુમાં જ ઓપ્શન છે 500 થી 700 મીટર કે વધીને 1 કિલોમીટરની અંદર ડાયવર્ઝન આપણે આપી શકીએ એવી વ્યવસ્થા છે. તેમ છતાં તંત્રએ ડાયવર્ઝન માટે કોઈ પણ જાતની પહેલાં વ્યવસ્થા કરી નથી. કોઈ પણ જગ્યાએ સાઇન બોર્ડ લગાવ્યું. લોકો કેવી રીતે હેરાન થાય? ખાલી અધિકારીઓએ એની મનમાની એટલી કરી છે કે એમને જાહેરનામું પરિચિત કરાવી દીધું એટલે પુલને લોક કરી દીધો. એ લોકો છૂટા થઈ ગયા કે અમે તો ભાઈ બોર્ડ મારી દીધું, સાઇનનું બેરિકેડ લગાડી દીધા, રસ્તો બંધ થઈ ગયો. તેમની કામગીરીમાંથી છૂટા થઈ ગયા. પણ હવે લોકો કેટલા હેરાન થાય તમે જુઓ, કેટલો ટ્રાફિક જામ થયો છે. એટલે અમારું કહેવાનું એ છે કે વહેલી તકે ડાયવર્ઝનને વ્યવસ્થિત કરવામાં આવે, ડાયવર્ઝન ટૂંકું આપવામાં આવે, કારણ કે આ પુલ વર્ષ દિવસ સુધી બંધ રહેવાનો છે એવું અમારી જાહેરાત આ લોકોએ કરી. આગામી દિવસોમાં આપણી માંગણી સ્વીકારવામાં આવે તો સરપંચો દ્વારા કેવી રીતે? અમારી માંગણી સ્વીકારવામાં આવશે. અમને વિશ્વાસ છે સરકાર જાગૃત છે. તંત્રના હિસાબે અધિકારીઓ રાજ્ય છે કોઈનું સાંભળતા નથી આ લોકો. એના હિસાબે સરકાર બદનામ થઈ રહી છે અને 100% થાય છે. નહીં થાય તો અમારું બોટાદ જિલ્લાનું સરપંચ એસોસિએશન છે, અમે જ્યાં જવું પડશે ત્યાં જઈશું.